હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજનો આ વિડીયો જે છે ડિપ્લોમા સેમેસ્ટર 1ની અંદર અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ માટે છે, કારણ કે આ કોમન સબ્જેક્ટ છે આપણો કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ. તો આ વિડીયોની અંદર આપણે યુનિટ નંબર 3 મતલબ કે પ્રોઝ એન્ડ પોટ્રી છે એનો અભ્યાસ કરીશું. બરાબર, અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓએ આપણી ચેનલને સારો એવો સપોર્ટ કર્યો છે. એ દરેક વિદ્યાર્થીઓની એક રિક્વેસ્ટ હતી મારા પર કે હું પ્રોઝ અને પોટ્રીના ક્વેશ્ચન આન્સર વિશે સમજાવું. બરાબર, તો આ વિડીયોની અંદર હું તમને પ્રોઝ અને પોટ્રીની અંદર કયા કયા ટોપિક છે, મતલબ કઈ કઈ શોર્ટ સ્ટોરી છે, કઈ પોએમ શું કહેવા માંગે છે, એ બધી વસ્તુ સમજાવી દઈશ. અને ક્વેશ્ચન આન્સરની જે પીડીએફ છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપ ઉપર અપલોડ કરી દઈશ. બરાબર, તો જે લોકો પહેલાં ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન ના થયા હોય એ લોકોને કહી દઉં કે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, અને એ ગ્રુપની અંદર કોમ્યુનિકેશન ચેપ્ટર નંબર 1 છે આપણું, એના ક્વેશ્ચન આન્સર બી અપલોડ થઈ ગયા છે. બરાબર, કોમ્યુનિકેશન વાળું ચેપ્ટર છે 10 માર્કનું છે. જેને વિડીયો ના જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેજો. ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈને પીડીએફ બી તૈયાર કરી દેજો. 10 માર્કનું મટીરિયલ એની અંદર છે. ઓકે, ચાલો. તો યુનિટ નંબર 3 આપણું પ્રોઝ એન્ડ પોટ્રી છે. તો મેં એકચ્યુઅલી 2 પાર્ટ્સની અંદર વિડીયો બનાવેલા છે. પહેલો વિડીયો આપણે પ્રોઝ પર નક્કી કરીશું, મતલબ કે શોર્ટ સ્ટોરીઝ જે છે 2 આપેલી આપણી, ધ લેપર્ડ છે અને આફ્ટર 20 યર્સ. તો એના વિશે હું સમજાવીશ આ વિડીયોની અંદર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે 2 પોએમ આપેલી છે, ઓકે ચલો, સ્ટોપ બાય વુડ્સ ઓન સ્નોવી ઇવનિંગ છે એક, અને બીજી આપણી જે પોએમ છે વેર ધ માઇન્ડ વિધાઉટ ફિયર. તો આ 2 પોએમનો વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમ અપલોડ કરી દઈશું. તો આજના વિડીયોની અંદર આપણે પ્રોઝ જે આપેલા છે બંને એની ચર્ચા કરીએ. તો પહેલી છે ધ લેપર્ડ, અને લેપર્ડ જે શોર્ટ સ્ટોરી છે એ લખી છે રસ્કિન બોન્ડે. તો પહેલાં તમને લેપર્ડની સ્ટોરી કહી દઉં શોર્ટમાં, તો તમને ક્વેશ્ચન આન્સરમાં ખબર પડશે કે લેપર્ડવાળો પાઠ જે છે, જે શોર્ટ સ્ટોરી છે, કે શું કહેવા માગે છે. તો આપણા જે આ ઓથર છે રસ્કિન બોન્ડ, એ જેવી રીતે આપણે બી કોઈક વાર એવું થાય કે સિટી લાઈફથી કંટાળીને જંગલમાં કે એવા પહાડી એરિયામાં ફરવા જવા માંગતા હોય, તો આ રસ્કિન બોન્ડને એવું જ થયેલું છે કે રસ્કિન બોન્ડ સિટીમાં રહ્યો તો એને હવે એવું છે કે માઉન્ટેન પર કે ફોરેસ્ટમાં એવી રીતે એને ફરવા જવું છે. તો એ ભાઈ જતા રહ્યા ફરવા માટે. તો ફરવા માટે મસૂરી બાજુ એવી જગ્યાએ ગયા કે ત્યાં એને એક શાંતભરું વાતાવરણ જોઈતું હતું. બરાબર, પહાડો હોય એવું. તો એ ભાઈ રસ્કિન બોન્ડ જે છે આપણા ઓથર, કે ત્યાં રહેવા માટે ગયા. ઓકે, ચલો, ત્યાં રહેવા માટે ગયા તો એમને એવું જોયું કે એક ઝરણા પાસે અલગ અલગ બધા પ્રાણીઓ, કે લંગૂર છે, ફોકટેલ છે, બધા અલગ અલગ પ્રાણીઓ એમને જોવા મળે. બરાબર, તો પ્રાણીઓ છે, પક્ષીઓનો અલગ અલગ અવાજ જોવા મળે. તો ફોરેસ્ટ જેવી એમને ફિલિંગ આવી. તો એમને એવું વિચાર્યું કે અત્યારે જે આપણા શહેરો બનતા ગયા તો એના લીધે જંગલોનો નાશ થતો જાય. બરાબર, ડિફોરેસ્ટેશન જેને કહેવાય. તો જંગલોનો નાશ થયો તો પ્રાણીઓ અને પશુઓ માટેની જે રહેવાની જગ્યા હતી તે હવે ઓછી થઈ ગઈ. એટલે શું થયું કે પ્રાણી અને પશુઓ જે છે તે લોકો જ્યાં માનવ વસ્તી ના હોય એવી જગ્યાએ શિફ્ટ થવા લાગ્યા. બરાબર, તો આ મસૂરી બી જંગલ નહોતું, પણ ત્યાં કેવું હતું કે ત્યાં માણસો નહોતા રહેતા, એટલે પશુ પક્ષીઓ બધા ત્યાં રહેવા ગયા. પછી એકવાર એવું થયું કે એ આપણો રસ્કિન બોન્ડ જે ઓથર છે એ ચાલીને જતો હતો માઉન્ટેન બાજુ. તો લંગૂર જે હતા, એટલે આપણી સાદી ભાષામાં કહું તો વાંદર, એ લોકો અવાજ કરતા હતા. અને એ અવાજ કરીને આપણા ઓથરને એવો ઈશારો આપતા હતા કે ભાઈ આગળ જે છે એક ભયાનક પ્રાણી છે, એટલે આગળ જે છે તે આગળ એક લેપર્ડ છે. બરાબર, તો એને ઉપર જોયું તો 20 ફૂટ દૂર એક જગ્યાએ લેપર્ડ હતો. એ ઓથરે જોયો તો લેપર્ડ જોયા પછી તો ઓબ્વિયસલી બધા જ ગભરાઈ ગયા. આવી રીતે આપણા ઓથર જે છે રસ્કિન બોન્ડ એ બી ગભરાઈ ગયા. તો એમણે શું કર્યું, બૂમો પાડીને જોર જોરથી તાળી પાડી, તો એ લેપર્ડ ત્યાંથી જતો રહ્યો. બરાબર, લેપર્ડ સિવાયના બધા પ્રાણી તો જાણી ગયા હતા કે ભાઈ રસ્કિન બોન્ડ છે કોઈક શિકાર કરવા નથી આવ્યો, એ તો એક સારો માણસ છે. એટલે પ્રાણી પક્ષુઓ બી એની જોડે સારો વ્યવહાર કરવા લાગ્યા, મતલબ કે એને હાર્મ ના કર્યું, કોઈ હાનિ ના પહોંચાડી. પછી એવું થયું કે ચાલતા 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 રસ્કિન બોન્ડને એવું થયું કે વચ્ચે એક હરણનો શિકાર થયેલો જોવા મળ્યો. બરાબર, એટલે એને એવું થયું કે લેપર્ડ જે છે એ અહીંયા જ રહેતો હશે, એટલે એને એનો શિકાર કરેલો હશે. પછી થોડાક ટાઈમ બાદ એવું થયું કે ત્યાં શિકારી આવ્યા, ગન લઈને શિકાર કરવા આવ્યા. એ શિકારીઓને એવી જાણ થઈ ગઈ હતી કે આ એરિયાની અંદર લેપર્ડ છે, એટલે એ લોકો લેપર્ડનો શિકાર કરવા આવ્યા હતા. એમને રસ્કિન બોન્ડને પૂછ્યું કે ભાઈ તમે અહીંયા લેપર્ડને જોયો છે? તો રસ્કિન બોન્ડે ભલે જોયો હતો, પણ એ સમજી ગયા કે લેપર્ડનો શિકાર કરવા માટે આવ્યા છે, એટલે એને ના કહ્યું કે ભાઈ મેં અહીંયા કોઈ લેપર્ડ જોયો નથી. બરાબર, પછી જે હન્ટર્સ આવ્યા હતા, મતલબ જે શિકારી આવ્યા હતા, એમને આપણા ઓથરને એડવાઇસ આપી
કે ભાઈ તમે તમારી પાસે એક ગન કેવું રાખો કે જેનાથી આવા બધા પ્રાણીઓ હોય એનાથી તમને સુરક્ષા મળી રહે. પણ ઓથરે એવું કીધું કે મને એની કોઈ જરૂર નથી. પછી એક માઉન્ટેન હતું, મતલબ પર્વત હતું, એનું નામ બી આપેલું છે બુકમાં, અત્યારે યાદ નહીં આવતું મને. એની ઉપર એ આપણા ઓથર જે છે એ ઉપર ચડ્યા. ઉપર ચડીને એમને જોયું કે ત્યાં એક નાનું ઘર જેવું, મતલબ નાની એક ગુફા જેવી એક વસ્તુ હતી અને ત્યાંથી કેટની સ્મેલ આવતી હતી. બરાબર, કેટ એટલે બિલાડી પ્રજાતિની સ્મેલ. એટલે અત્યારે તો અહીંયા એવું જ સમજાવવા માટે જ કે લેપર્ડની છે. બરાબર, પણ ડાયરેક્ટ એને આઈડેન્ટિફાય ના કર્યું કે લેપર્ડ હશે. જેમ જેમ એની નજીક જતો થાય છે સ્મેલ સ્ટ્રોંગ થાય છે, એટલે એને કન્ફર્મ થઈ ગયું કે આ ગુફાની અંદર લેપર્ડ છે. બરાબર, તો એને જ્યાં જોઈને જોયું તો ત્યાં લેપર્ડ હતો. લેપર્ડે બી આપણા ઓથરને જોયો. બરાબર, પણ લેપર્ડને એકચ્યુઅલી કેવું કે પ્રાણીઓને બી ખબર પડી જાય કે આ માણસ મને હાનિ નહીં પહોંચાડે તો હું એને હાનિ નહીં પહોંચાડું. એટલે આપણો જે ઓથર છે રસ્કિન બોન્ડ, એને કોઈ હાનિ ના પહોંચાડી લેપર્ડે. બરાબર, તો પછી રસ્કિન બોન્ડ ત્યાંથી નીકળી ગયા. બરાબર, પછી એક બે દિવસ પછી, એટલે કે થોડા ટાઈમ પછી એવું થયું કે એમને ગનનો અવાજ આવવા લાગ્યો, લોકો બૂમો પાડતા હોય અવાજ આવવા લાગ્યો. તો એમને જઈને જોયું તો બધા શિકારી જે હતા એ લોકો આમ કોઈક વસ્તુને ઉચકીને લઈને આવતા હતા. બરાબર, આપણા ઓથરે જોયું ધ્યાનથી તો એમને જોયું કે એક લેપર્ડ જે છે એમનો શિકાર કરીને આ બધા હન્ટર્સ આવ્યા, એટલે કે બધા શિકારીઓએ લેપર્ડનો શિકાર કરી લીધો છે. બરાબર, તો થોડો ઉદાસ થઈ ગયો આપણો ઓથર. એને ના ગમ્યું, મતલબ કે લેપર્ડનો શિકાર થઈ ગયો, કારણ કે પ્રાણીઓ જે છે તે આપણને હાનિ નથી પહોંચાડતા. બરાબર, એ આપણાથી ખાલી દૂર રહેવા માંગે છે, એટલે એ લોકો એવી જગ્યા પસંદ કરે છે કે જ્યાં માનવ જીવન ના હોય, તો એ એમની રીતે જીવવા માંગતા હોય છે. તો અમુક શિકારી કે નકામી રીતે, મતલબ કોઈક જાનવર ઠીક છે, ચાલો માનવ જીવનને હાનિ પહોંચાડતું હોય તમે એનો શિકાર કરો તો ઠીક છે, પણ આ લેપર્ડ જે હતો એક રીતે કહું તો માસૂમ હતો, પણ એનો બી શિકાર થઈ ગયો. એટલે આપણા ઓથર લાસ્ટમાં કે લેપર્ડની જે સ્ટોરી છે એના લાસ્ટમાં થોડાક ભાવુક થઈ જાય છે. બરાબર, તો આટલી સ્ટોરી આપેલી છે. સ્ટોરી તમને જો ગુજરાતીમાં થોડીક સમજાવી દીધી તો જે ક્વેશ્ચનના આન્સર આપણે પીડીએફમાં લખેલા છે એ બી ખબર પડી જશે. ક્વેશ્ચન કયા કયા છે એ બતાવી દઉં તમને. તો ક્વેશ્ચનની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા આઈ થિંક 7 છે, તો 7 ક્વેશ્ચન ગુજરાતીમાં શું કહેવા માંગે છે એ બી કહી દઉં. તો પહેલો કહે કે વાય ડીડ ધ ઓથર રિટર્ન ટુ માઉન્ટેન. આપણા ઓથર છે પહાડી એરિયામાં કેમ પાછા ગયા? તો પહેલા જ મેં કહ્યું હતું કે સિટી એરિયાથી બોર થઈને થોડા રિફ્રેશમેન્ટ માટે ગયા હતા. એ રીતે આન્સર લખવાનો છે. વાય ડીડન્ટ હિઝ અપ્રોચ ડિસ્ટર્બ ધ બર્ડ્સ એન્ડ એનિમલ્સ? ઓકે, ચાલો, હિઝ એટલે અહીંયા ઓથરની જ વાત કરે. બરાબર, તો ઓથરનો જે અપ્રોચ છે તે પ્રાણી અને પક્ષી, બર્ડ્સ એન્ડ એનિમલને ડિસ્ટર્બ કેમ નથી કરતો? બરાબર, ઓકે, ચલો, એ ક્વેશ્ચન હતો. વોટ હેપન વેન ધ લેપર્ડ સેન્સ ધ ઓથર્સ પ્રેઝન્સ? ઓકે, ચાલો, એટલે જ્યારે પહેલી વાર લેપર્ડે બી ઓથરને જોયો, બરાબર, ત્યારે એને શું ફીલ કર્યું, એટલે શું સેન્સ કર્યું લેપર્ડે, એ ક્વેશ્ચન છે. નેક્સ્ટમાં આવ્યું કે વોટ વોઝ ધ હન્ટર્સ એડવાઇસ ટુ ધ ઓથર? તો હન્ટર્સ લોકો એટલે જે શિકારી હતા એમને આપણા લેખક એટલે કે ઓથરને કઈ એડવાઇસ આપી? તો મેં કીધું હતું કે ગન રાખવાની વાત કરેલી છે. એના પછી છે વોટ વોઝ ઓથર્સ એટીટ્યુડ ટાવર્સ મેન? ઓકે, ચાલો, એટલે આમાં મેં લાસ્ટમાં જે વાત કીધી એ કે આપણી જેવા તો નહીં, પણ જે લોકો શિકારી છે કે જે આવા વન્યજીવોનો શિકાર કરી દે છે, એ બધા મેન્સની વાત કરે છે અહીંયા. તો પ્રાણીઓ જે રીતે આપણે માનવ જીવન સાથે જેવો વ્યવહાર રાખતા હોય, તો આપણે બી એકચ્યુઅલીમાં એવી રીતે વ્યવહાર કરવો જોઈએ કે જો પ્રાણી આપણને હાનિ ના પહોંચાડે તો આપણે બી એને હાનિ ના પહોંચાડવી જોઈએ. તો ઓથરનું એવું કહેવું છે કે એવો એટીટ્યુડ આપણો હોવો જોઈએ. ઓકે, ચાલો, વાય ડીડ ધ રવાઇન બીકમ અ લિટલ હેવન ઓફ વાઇલ્ડ લાઈફ? ઓકે, ચાલો, અહીંયા આ જે શબ્દ છે ખીણ અને ખાડીઓ માટે વપરાયેલો છે. બરાબર, તો ખીણ ને ખાડીઓવાળો વિસ્તાર જે છે એ હેવન ઓફ વાઇલ્ડ લાઈફ એટલે જે વન્યજીવો છે એના માટે સ્વર્ગ જેવો કેમ બની ગયો છે? તો ત્યાં એકચ્યુઅલી શું છે કે માનવ જીવન, મતલબ આપણી જેવા માણસોની અવર જવર બિલકુલ નહીવત છે અથવા તો ઓછી છે, એટલે એ લોકો ત્યાં આસાનીથી રહી શકે છે. તો લાસ્ટ ક્વેશ્ચન છે વેન ડીડ ધ ઓથર ફર્સ્ટ સી ધ લેપર્ડ? તો સૌથી પહેલા એને ક્યારે જોયો હતો? મેં તમને એવું કીધું કે એ જ્યારે ઝરણા પાસેથી ક્રોસ થતો હતો ત્યારે એને લેપર્ડને જોયો હતો. બરાબર, ચલો, તો આટલા 7 ક્વેશ્ચન છે એ કરવાના છે. ક્વેશ્ચન 3 માર્કની અંદર કાં તો 4 માર્કની અંદર પૂછાય, કાં તો પછી શોર્ટ નોટ આવશે 4 માર્કની અંદર. શોર્ટ નોટ કઈ કરવાની છે? ધ વેલી વેર ધ લેપર્ડ લીવ્ડ, એટલે આ જે એરિયા જે છે કે જ્યાં લેપર્ડ રહી ચૂક્યો એના વિશે થોડું નેરેટ કરવાનું છે.
અને બીજું છે ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ લેપર્ડ, એટલે લેપર્ડવાળી સ્ટોરી એટલે કે એની વાર્તાનો અંત કેવી રીતે થાય છે, બરાબર. તો અંતમાં જે શિકાર થઈ જાય છે એ વસ્તુ લખવાની, ઓથર શું ફીલ કરે છે એ વસ્તુ લખવાની છે. 4 માર્કની અંદર જો શોર્ટ નોટ પૂછાય તો એટલીસ્ટ આપણે 8 થી 10 લાઈન લખવાની હોય તો મે બી ટેક્સ્ટમાંથી એવો જ આન્સર સિલેક્ટ કરેલો છે કે જેના તમને 4 માર્ક આસાનીથી મળશે, બરાબર. તો આપણી લેપર્ડની આ જે સ્ટોરી હતી, શોર્ટ સ્ટોરી, એના 7 ક્વેશ્ચન કરવાના છે અને 2 શોર્ટ નોટ્સ તૈયાર કરવાની, બરાબર. 3 કે 4 માર્કની અંદર પૂછાશે. ચલો, એના પછી જે બીજી આપણી શોર્ટ સ્ટોરી છે એ છે આફ્ટર 20 યર્સ. એ કોને લખેલી છે તો કે ઓ હેનરીએ લખેલી છે. તો આફ્ટર 20 યર્સ તો કદાચ તમે વાંચ્યું હોય તો ખ્યાલ બી આવી ગયો હશે કે આફ્ટર 20 યર્સ શું છે. જે લોકો પાસે બુક નથી કે જેમને વાંચી નથી, થોડીક લાંબી છે તો એવું થયું કંટાળો આવે અને શું વાંચવાનું, તો એને હું તમને શોર્ટમાં કહી દઉં કે આ સ્ટોરી શું કહેવા માંગે છે. તો 2 ફ્રેન્ડ હતા, બોબ ને જીમી, BOB બોબ અને JIMI જીમી. 2 ફ્રેન્ડ હતા. આ રિસન્ટલી અત્યારે હું 3 ઇડિયટ મૂવી જોયું. તો 3 ઇડિયટમાં જે રીતે આપણો ચતુરને રેન્ચો જે શરત મારે કે 5 સપ્ટેમ્બરે થોડાક ટાઈમ પછી આપણે મળીને જોઈશું કે કોણ સક્સેસફુલ છે વધારે ને કોણ નહીં. તો આ બોબ જીમીની વાત એવી છે. કેવું માનો, બોબ જીમી 20 વર્ષ પહેલાં, એટલે આફ્ટર 20 યર્સની વાત છે તો પહેલાં 20 વર્ષ પહેલાં શું થયું એની વાત કરીએ. તો 20 વર્ષ પહેલાં એ લોકો રેસ્ટોરન્ટમાં ડિનર કરતા હોય, જમવા ગયા છે રાતે. વાત કરે છે કે ભાઈ 20 વર્ષ પછી આપણે અહીંયા જ મળીશું, નક્કી કરીશું, મતલબ જોઈશું કે કોણ વધારે રીચ છે, બરાબર, કોની પાસે વધારે પૈસા છે એ વસ્તુ ચેક કરવા માટે આ 2 જણે એવી શરત લગાવી. ઓકે, ચાલો, વાર્તાની શરૂઆત આવી રીતે થઈ. પછી એવું થયું કે 20 વર્ષ પછી આજે બોબ નામનો વ્યક્તિ છે, એ બોબ નામનો વ્યક્તિ ત્યાં પહોંચી ગયો, બરાબર. ફોરેનનો એરિયા છે એટલે ત્યાં ઠંડી વધારે છે, બરફવાળું મતલબ બરફવાળું મોસમ હતું, ફૂલ ઠંડી હતી, મિડનાઇટનો ટાઈમ હતો, રાતનો ટાઈમ એ લોકો ડિનર માટે નક્કી કર્યું હતું, મતલબ ડિનરના ટાઈમે નક્કી કર્યું હતું, એટલે એ ભાઈ બી રાતના ટાઈમે ત્યાં પહોંચીને ઊભો રહ્યો, બરાબર. પહેલાં રેસ્ટોરન્ટ હતી 20 વર્ષ પહેલાં, પછી રેસ્ટોરન્ટ નથી એટલે કંઈક કેફે જેવું કંઈક હશે, ત્યાં બહાર એ ભાઈ ઊભો રહ્યો હતો, બરાબર. એટલામાં એવું થયું કે એક પોલીસમેન આવ્યો. એક પોલીસમેન દેખાય છે એને કે ભાઈ એક પોલીસમેન રોડ ક્રોસ કરીને એની બાજુ આવી રહ્યો છે. એટલી બધી શાંતિ હોય, સન્નાટો હોય, કારણ કે એટલો ઠંડો મોસમ હતો, રાતનો ટાઈમ હતો, તો લોકો બહાર ફરતા ના હોય, એટલે એકદમ શાંતિ હતી. એટલે એને જોયું કે એક પોલીસમેન એની તરફ આવી રહ્યો છે. પોલીસમેન આવે એટલે બોબને પૂછે છે કે ભાઈ અહીંયા કઈ રીતે તમે, તો બોબ બધી વસ્તુ જણાવે છે કે આવી રીતે મારો એક ફ્રેન્ડ હતો, અમે 20 વર્ષ પહેલાં એકબીજાને પ્રોમિસ આપી હતી કે અમે આ રીતે અહીંયા મળીશું. પહેલાં અહીંયા હોટલ હતી, અત્યારે નથી, એટલે હું એની રાહ જોઈને ઊભો છું, બરાબર. એટલે ઇન્ટરેસ્ટ આવે જ પોલીસમેનને કે એકચ્યુઅલી શું છે. તો પોલીસમેન વધારે પૂછે છે કે એટલે શરત કોણ જીત્યું એમ તેમ. તો બોબ થોડો એટીટ્યૂડવાળો માણસ છે, ભાઈ એને ઈગો હોય કે ભાઈ મેં જ જીત્યો છું, બરાબર. એની પાસે રૂપિયા હોય છે, નો ડાઉટ, એ બહુ ધનવાન થઈ જાય છે, એને ગળાની અંદર કંઈક મોટું લોકેટ પહેર્યું હોય સોનાનું, બરાબર. એ રીતે ભાઈ તૈયાર થઈને કોટ બોટ પહેરીને ઊભો છે, એટલે પોલીસવાળો એને દેખાય છે, બરાબર. તો આ બધી વાતો સાંભળ્યા પછી પોલીસવાળો ત્યાંથી નીકળી જાય. પોલીસવાળો ત્યાંથી જાય પછી એક સિવિલ ડ્રેસની અંદર, એટલે મતલબ સાદા કપડાની અંદર એક બીજો ભાઈ આવે, આઈને પૂછે કે ભાઈ તું બોબ છે. એટલે બોબને એવું લાગે કે ભાઈ આ જીમી છે. ઓકે, તો બંને એકબીજાને ગળે મળે છે, ખુશ થઈ જાય કે ભાઈ બહુ ટાઈમ પછી આપણે એકબીજાને મળ્યા ફ્રેન્ડ, બરાબર. આની પહેલાં એક વાત રહી ગઈ. ઓકે, ચાલો. પોલીસમેન જ્યારે એની પાસે વાત કરતો હોય તો આ બોબ જે છે એક સિગાર જળાવવા માટે લાઇટર હળગાવે છે, બરાબર. સિગરેટ માટે એક લાઇટર હળગાવે છે. તો લાઇટર હળગાવે તો એની લાઇટથી અને એનું મોઢું દેખાય છે. અને પોલીસમેન હતો તો પોલીસમેનને તો ખબર હોય ને કે કયા કયા ક્રિમિનલ્સ છે એવું. તો આજે બોબ નામનો જે ફ્રેન્ડ છે એ ક્રિમિનલ હોય છે, વોન્ટેડ ક્રિમિનલ હોય છે. કેમ? તો કે એને જે પૈસા કમાયા હોય તે બધા 2 નંબરના હોય, બરાબર. તો 2 નંબરના ધંધા કરેલા હોય એટલે ભાઈ માણસ વોન્ટેડ લિસ્ટમાં આવી ગયો કે ભાઈ ચોર છે એવું. તો પોલીસમેને એનું મોઢું જોઈને એને આઈડેન્ટિફાઈ કરી દીધો કે આ બોબ તો ચોર છે, બરાબર. ત્યારબાદ પછી પોલીસમેન ત્યાંથી જતો રહ્યો. પેલો બીજો ભાઈ આવ્યો, જીમ્મી આવ્યો મતલબ. તો એ બંને એકબીજાને ગળે મળ્યા, બરાબર. પછી આ જે ભાઈ છે એટલે મતલબ જે માણસ આવ્યો બીજો સિવિલ ડ્રેસમાં, એને એક નોટ આપી, એક ચિઠ્ઠી આપી, બરાબર. અને એવું કીધું કે ભાઈ યુ આર અંડર અરેસ્ટ, બરાબર. ચિઠ્ઠીની અંદર શું લખેલું હતું એક પ્રશ્ન છે, પણ યુ આર અંડર અરેસ્ટ એવું કહી દીધું પેલા ભાઈએ, અને એને પકડી લીધો કે ભાઈ તું તો એક અપરાધી છે. પછી એ જ્યારે બોબ ચિઠ્ઠી વાંચે છે તો એ જે ચિઠ્ઠી હોય છે એ પેલા પોલીસમેને લખી હોય છે, અને જે પોલીસમેન હોય છે એ ખરેખર જીમ્મી હોય છે, બરાબર. અને એ અંદર એવું લખે છે કે ભાઈ જે પોલીસમેનમાં આવ્યો તો હું એ જીમ્મી જ હતો, બરાબર.
આપણી બેની ફ્રેન્ડશિપ કરતાં મેં પહેલાં મારું કામ થયું કારણ કે પોલીસવાળો હતો તો એનું પહેલું કામ એનું પહેલું કર્તવ્ય એવું હોય બરાબર કે જે ચોર છે એને પકડવાનો ભલે ફ્રેન્ડ હોય પણ એને ચોરી કરેલી હતી વોન્ટેડ ક્રિમિનલ હતો એટલે એને પહેલાં પકડવો હતો. હવે એઝ અ ફ્રેન્ડ થોડીક મિત્રતા હોય તો એ અરેસ્ટ ના કરી શકે એટલે એ ત્યાંથી ગયો અને બીજા એક પોલીસવાળાને સિવિલ ડ્રેસમાં ત્યાં મોકલ્યો બરાબર. એની સાથે એક ચીટ મોકલાઈ. તો આ અપ ટુ 20 યર્સની સ્ટોરી હતી. એમાં બે ટાઈપના કેરેક્ટર આપણને બતાવ્યા છે કે બોબ જે છે એ થોડો 2 નંબરનો એટલે કે ઓનેસ્ટ માણસ નથી બરાબર, ચીટર કહી શકીએ આપણે બીજી ભાષામાં. અને આ જે જિમ્મી જે છે એ ઓકે ચલો બોબને આપણે એવું માન લો કે બોબને એક ફ્રેન્ડ કહી દઈએ, એક બોબ સારો ફ્રેન્ડ છે જિમ્મીનો બરાબર કે ભાઈ આટલો બધો ચોર છે કે ગમે છે વોન્ટેડ ક્રિમિનલ હોય તો બહાર ના નીકળે બરાબર. પણ 20 વર્ષ પછી એક વાદો નિભાવવા માટે એના એક ફ્રેન્ડ જોડે પ્રોમિસ આપેલો કે ભાઈ 20 વર્ષ પછી આપણે અહીંયા મળીશું, એ પ્રોમિસ નિભાવવા માટે એની જગ્યા પર આવી ગયો બરાબર. ગમે ત્યાં દૂર દેશથી પણ આવ્યો પણ મળવા આવ્યો એટલે એને આપણે એક ફ્રેન્ડ માનીએ. પણ આ જે જિમ્મી છે એને ફ્રેન્ડશિપ પહેલાં એની સર્વિસ બરાબર એટલે એનું કર્તવ્ય માન્યું એટલે એ પોલીસમેન હતો તો પહેલાં એને એનું કામ માન્યું. તો બે ટાઈપના કેરેક્ટર આવે છે આ ચેપ્ટરની અંદર આફ્ટર 20 યર્સની અંદર બરાબર. તો એના ક્વેશ્ચન આન્સર ને એની શોર્ટ નોટ બી અહીંયા હું લખી છે કયા કયા ક્વેશ્ચન કરવાના. 6 ક્વેશ્ચન કરવાના છે. પહેલો ક્વેશ્ચન છે આપણો, હાઉ ડીડ ધ પોલીસમેન મૂવ અપ ધ વેન્યુ. તો જે પોલીસમેન હતો એ વેન્યુ એટલે કે પેલો બોબ જ્યાં ઊભો છે ત્યાં કેવી રીતે ગયો હતો બરાબર. તમે એવું કીધું ધીરે ધીરે રસ્તો ક્રોસ કરીને એકદમ સન્નાટો હતો એટલે એ રીતે ત્યાં એની જગ્યાએ પહોંચી ગયો. એવો આન્સર આપણે પીડીએફની અંદર લખેલો છે. હું એ ટેક્સ્ટમાંથી ક્વેશ્ચનના આન્સર બનાવીને લખાયેલા છે એ જ આન્સર છે અંદર. ઓકે ચાલો, વોટ ડીડ ધ સ્ટ્રેન્જર સે ટુ ધ પોલીસમેન. સ્ટ્રેન્જરની વાત કરીએ, સ્ટ્રેન્જર એટલે પહેલાં બોબ સ્ટ્રેન્જર હતો એ તો પોલીસમેને જઈને ઇન્ટ્રો કર્યો પછી ખબર પડી કે બોબ છે બરાબર. તો એ ક્વેશ્ચન બીજો એવો છે. તો આ સ્ટ્રેન્જર એટલે કે બોબે કઈ વાત કરી પોલીસમેનને એ ક્વેશ્ચન છે. વોટ વોઝ ધેર ઇન પ્લેસ ઓફ ધ સ્ટોર એટ ધેટ સ્પોટ 20 years ago. ચાલો આ તો કદાચ 1 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો કે અત્યારે જે જગ્યાએ ઊભો છે આપણો બોબ ત્યાં 20 વર્ષ પહેલાં શું હતું. તો 20 વર્ષ પહેલાંની વાત કરીએ તો 20 વર્ષ પહેલાં ત્યાં રેસ્ટોરન્ટ હતું કે જ્યાં બોબ ને જિમ્મીએ ડિનર લીધું હતું. ઓકે ચાલો, વોટ કાઇન્ડ ઓફ મેન વોઝ હિઝ ફ્રેન્ડ જિમ્મી. ઓકે ચાલો, અહીંયા જિમ્મીનું કેરેક્ટર બતાવવાનું છે. તો આગળ વાત કરી કે જિમ્મી એઝ અ મેન સારો હતો બરાબર, એક માણસ સારો હતો કે એને એની સર્વિસ પ્રત્યે વધારે ડેડિકેશન હતું એવું કહી દઉં બરાબર. પોલીસમેન હતો તો એનું કામ એને પહેલું લાગ્યું. ચાલો બીજા વાત કે વાય વોઝ બોબ અંડર અરેસ્ટ. ચલો બોબને કેમ ગિરફ્તાર કરવામાં આવ્યો. તો ભાઈ બોબ જે છે વોન્ટેડ ક્રિમિનલ હતો કે જેને 2 નંબરની કમાઈ કરેલી હતી બરાબર. તો એ રીતે ધન કમાયેલું હતું એટલે એને અંડર અરેસ્ટ એટલે કે ગિરફ્તાર કરવામાં આવ્યો. ચલો બીજો ક્વેશ્ચન છે, વોટ પ્રોમિસ ડીડ જિમ્મી એન્ડ બોબ મેક 20 years ago. તો 20 વર્ષ પહેલાં એ બે એકબીજાને કઈ પ્રોમિસ કરી હતી. તો પહેલાં જ કહી દીધું કે આપણે એવી પ્રોમિસ કરી હતી કે 20 વર્ષ પછી આ જ જગ્યાએ આ જ ટાઈમે મળીશું અને ચેક કરીશું કે કોણ વધારે પૈસા કમાયેલું છે. ઓકે ચલો, આ 6 ક્વેશ્ચન છે. એની સિવાય ઓકે બીજા 3 બી છે સોરી. 7મો ક્વેશ્ચન છે કે વોટ કાઇન્ડ ઓફ મેન વોઝ બોબ. ઓકે ચલો, બોબનું કેરેક્ટર બી બતાવવાનું જે રીતે જિમ્મીનું બતાવ્યું. વોટ ડીડ જિમ્મી રાઇટ ઇન ધ નોટ હેન્ડેડ ઓવર ટુ બોબ. તો બોબને જે ચિઠ્ઠી આપી અંડર અરેસ્ટ થતી વખતે ગિરફ્તાર થતી વખતે એની અંદર જિમ્મીએ શું લખેલું હતું એ. વોટ કાઇન્ડ ઓફ કેરેક્ટર્સ ડઝ ધ સ્ટોરી આફ્ટર 20 years હેવ. તો કયા કયા કેરેક્ટર્સ આ શોર્ટ સ્ટોરીની અંદર છે. તો બોબ છે બરાબર, એક જિમ્મી છે અને એક પોલીસમેન છે કે જે જ્યારે છેલ્લા એરેસ્ટ કરવા આવ્યો. એ 3 વસ્તુની વાત છે. તો કયા કયા કેરેક્ટર્સ એવું લખેલું છે. તો આપણે અહીંયા જે આ ક્વેશ્ચન લખ્યો કે વોટ કાઇન્ડ ઓફ કેરેક્ટર વોઝ બોબ અને અહીંયા લખ્યો કે વોટ કાઇન્ડ ઓફ મેન જિમ્મી બરાબર. તો જિમ્મીનું કેરેક્ટર કેવું હતું, બોબનું કેરેક્ટર કેવું હતું, એ બંનેનો આન્સર અહીંયા લખવાનો છે આપણે. શોર્ટ નોટની અંદર 2 શોર્ટ નોટ છે. તો ડિસ્કસ ધ ટાઇટલ આફ્ટર 20 years એવું ટાઇટલ કેમ આપવામાં આવ્યું અને ધ કેરેક્ટર સ્કેચ ઓફ સિલ્કી બોબ એટલે ખાલી એકલા બોબનું કેરેક્ટર આપણે અહીંયા ડિસ્પ્લે કરવાનું શોર્ટ નોટની અંદર. ફરી એકવાર કહી દઉં, 4 માર્ક્સની અંદર શોર્ટ નોટ આવે તો મિનિમમ 8 થી 10 મુદ્દા લખવાના હોય તો એ પ્રમાણેના આન્સર આપણે પીડીએફની અંદર લખેલા છે બરાબર. હવે ઇનકેસ એવું થાય, આમ તો પોસિબલ નથી પણ આ 2 સિવાયની કોઈ શોર્ટ નોટ પૂછાય આફ્ટર 20 yearsમાંથી તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે ડિપ્રેસ થવાની બી જરૂર નથી. તમે આટલા બધા ક્વેશ્ચન આન્સર તૈયાર કરેલા છે એમાંથી જ કોઈક શોર્ટ નોટ પૂછાય બરાબર. તો આની સિવાય કોઈ શોર્ટ નોટ પૂછાય તો ગભરાવાનું નહીં બરાબર.
તમે જેટલા બી ક્વેશ્ચન આન્સર તૈયાર કર્યા છે આફ્ટર 20 યર્સના, એ બધાને સમરાઇઝ કરીને એક જગ્યાએ લખી દેવાનું, તો બી તમને માર્ક મળશે. બરાબર, પૂરા નહીં પણ સારા એવા માર્ક મળી જશે. તો આજનો આપણો આ જે વિડીયો હતો યુનિટ નંબર 3ની બે જે શોર્ટ સ્ટોરી હતી, ધ લેપર્ડ એન્ડ આફ્ટર 20 યર્સ, એના ઉપર હતો. બરાબર, આઈ થિંક બધાને ખબર પડી ગઈ હશે. કોમ્યુનિકેશન સ્કિલની અંદર, મતલબ ઇંગ્લિશની અંદર બધા બહુને તકલીફ છે એવું મને લાગે છે. તો ગભરાવાનું નથી. હું જે રીતે તૈયાર કરવા તમને કીધું છે કે પહેલાં કોમ્યુનિકેશન તૈયાર કરી દો. હવે આ પ્રશ્નોના જવાબ આવી ગયા છે, શોર્ટ નોટ આવી ગઈ છે, તો આ બી તૈયાર કરી દેવાની. નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને પોએમના બી ક્વેશ્ચન આન્સર આપી દઈશ, તો એ બી કરી દેવાના. બરાબર, તો આટલું તૈયાર થઈ ગયું. તમને હું પહેલાં જ કહ્યું હતું કે લેટર ને ઈમેલ તો તમારે તૈયાર જ કરી દેવાનો. 7-7 માર્કની અંદર ટોટલ 14 માર્કનું મટીરિયલ છે તમારું. ફોર્મેટ કઈ આવે, શું લખવાનું, જો કદાચ કોઈને ના આવડતું હોય તો એક વિડીયો હું લેવાનો જ છું એનો, એમાં કરી દઈશ. પણ ટાઈમ ઓછો છે એટલે તમારે લેટર ને ઈમેલ અત્યારથી કરવાનું સ્ટાર્ટ રાખવાનું. બરાબર, બીજી આ બધી વાત થઈ ગઈ. ગ્રામર માટે બી એક વિડીયો બનાવીશ, પણ એકચ્યુઅલી એવું છે કે યુટ્યુબ પ્લેટફોર્મ પર હું નવો આવ્યો, તે છતાં હું એ રોજના રોજ વિડીયો તો મૂક્યા છે. ટાઈમ થોડોક ઓછો પડે છે મને. બરાબર, તો એના લીધે બધું કવર ના કરી શકું ગ્રામર, પણ એવા એક ટોપિક લઈશું આપણે કે જેનાથી તમારા ઇંગ્લિશની અંદર સારા માર્ક્સ સ્કોર થાય. બરાબર, તો તૈયારી તમે કરતા રહેજો. મારી મહેનત તો આવી જ રહેશે તમારા માટે. બરાબર, ત્યાં સુધી ધ્યાન રાખશો તમારું. નેક્સ્ટ વિડીયોમાં મળીએ પોએમ સાથે. જય હિન્દ.